સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચર્સમાં આપણે લોકોએ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના લિમિટ આપણે લોકો કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ એની વાત કરી હતી, રાઈટ. ધેટ મીન્સ કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય તમને લોકોને આપેલું હોય તો એનું લક્ષ તમે લોકો કઈ રીતે ફાઇન્ડ કરી શકો એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ આપણે લોકોએ જોયા હતા. ઓકે, નેક્સ્ટ આપણે જે મેથડ જોવાની છે શું છે કે સપોઝ કોઈ પોઈન્ટ ઉપર તમારું ફંક્શન જ ચેન્જ થઈ જાય છે, રાઈટ. આપણે વાત કરીએ કે આપણે ઓલરેડી મોડ્યુલસ ફંક્શનની વાત કરી ગયા છીએ. તો મોડ્યુલસ ફંક્શન ધેટ મીન્સ કે માનાંક વિધેયમાં તમને લોકોને ખબર છે કે તમારી x ની વેલ્યુ 0 કરતાં મોટી હશે તો વિધેય ચેન્જ થઈ જશે અને 0 કરતાં નાની હશે તો બી ચેન્જ થઈ જશે, રાઈટ. આપણે જો તો એકમાં +x આવશે, સેકન્ડમાં -x આવશે. તો એ ટાઈપના વિધેયો તમને લોકોને જ્યારે આપેલા હોય ત્યારે તમારે કઈ રીતે એના લક્ષની ગણતરી કરવાની એ આપણે જોઈશું, રાઈટ. કે લિમિટ તમારે આવા ટાઈપના ફંક્શન્સની ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે ફાઇન્ડ કરી શકો. એવા બહુ બધા વિધેય આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. બીજા કેટલાક વિધેયો તમને લોકોને ક્વેશ્ચનમાં જ ડિફાઇન કરીને આપ્યા છે. સો વી હેવ ટુ જસ્ટ ચેક કે લિમિટ એક્ઝિસ્ટ ઓર નોટ. ત્યાં તમારે જ્યારે બી જોવાનું છે કે તમારું લક્ષ જે છે ધેટ મીન્સ કે તમારી લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં, રાઈટ. કે તમારું લક્ષ અસ્તિત્વ ધરાવે છે કે નહીં. તો એ ડેફિનેશન આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ ગયા હતા કે લિમિટ ક્યારે એક્ઝિસ્ટ થશે જ્યારે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ બંને કેવી હશે, સરખી. જો બંને સરખી હોય તો ને તો જ તમારી લિમિટ જે છે એક્ઝિસ્ટ થશે, અધરવાઇઝ નહીં. ઓકે, સો આ જ પ્રિન્સિપલને ફોલો કરવાનું છે આપણે હરેક ક્વેશ્ચનમાં કે જસ્ટ આપણે જોવાનું છે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ફાઇન્ડ કરવાની અને જોવાનું કે બંને ઇક્વલ છે કે નહીં. એ જરૂર કેમ પડે? બીકોઝ અહીંયા બંને માટે ફંક્શન્સ અલગ અલગ હશે. જ્યાં જરૂર નથી કે આપણે સિંગલ કેલ્ક્યુલેશનમાં જ પતાવી દીધું, આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ ફાઇન્ડ જ નથી કરી, રાઈટ. બટ હવે જ્યાં જરૂર હશે ત્યાં તમારે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેશન કરવી પડશે. ઓકે, તો આપણે સમ્સથી સ્ટાર્ટ કરીએ. 22 સુધી આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા હતા. 23 થી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. સો ઇન 23 તમને લોકોને શું કીધું છે કે ફંક્શન ડિફાઇન કરીને આપેલું છે 2x + 3 when x is less than or equals to 0 and 3 into x + 1 when x is greater than 0, right. And you have to find limit x tends to 0 f of x, right. આપણે 1 ની વાત પછી કરીએ. અત્યારે તમારે શેના ઉપર ફોકસ કરવાનું છે તો કે લિમિટ x tends to 0 f of x, right. You have to check कि does the limit exist at this point or not, right. So 0 માટે તમારે જ્યારે બી ચેક કરવાનું હોય અહીંયા તમે ફંક્શન નોટિસ કરશો તો ફંક્શન જે છે તમારું 0 ગ્રેટર ધેન માટે અને 0 થી લેસ ધેન માટે ડિફરન્ટ છે, રાઈટ. હવે કે સપોઝ તમારી નંબર લાઈન પર 0 છે તો અહીંયાથી તમે લેફ્ટ હેન્ડ સાઈડ થી 0 પર અપ્રોચ કરો છો અને રાઈટ હેન્ડ સાઈડ થી 0 પર અપ્રોચ કરો છો તો 0 થી નાની વેલ્યુ માટે બી અહીંયા ફંક્શન અલગ છે અને 0 થી મોટી ધેટ મીન્સ કે બિગર વેલ્યુ માટે બી તમારું જે ફંક્શન છે કેવું છે, ડિફરન્ટ છે, રાઈટ. સો આ બંને માટે તમારે કેલ્ક્યુલેશન કેવી કરવી પડે, અલગ અલગ કરવી પડે. સો જોઈએ આપણે કઈ રીતે એના લિમિટની કેલ્ક્યુલેશન કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે x ટેન્ડ્સ ટુ 0 લિમિટ ફાઇન્ડ કરવાની છે. તો એ ટુ કેસીસમાં ડિવાઇડ થઈ જશે. ફર્સ્ટ વન એની લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને સેકન્ડ વન એની રાઈટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ. શું છે તો કે ફર્સ્ટ લિમિટ x ટેન્ડ્સ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ ધેટ મીન્સ કે 0 - f of x and second thing is x tends to 0 plus limit f of x. હવે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું કે 0 માઈનસ ધેટ મીન્સ કે વેલ્યુ which is lesser than 0, રાઈટ. એવી વેલ્યુ જે 0 કરતા નાની છે એવી આપણે લેવાની છે. તો 0 કરતા નાની વેલ્યુ માટે તમારું f of x શું છે, 2x + 3. so when x is less than 0 f of x is what, 2x + 3. તો અહીંયા શું થઈ જશે, f of x 2x + 3. सेम वे में when x tends to 0 पॉजिटिव that means कि 0 थी मोटी वैल्यू, राइट. 0 से बड़ी जो वैल्यू है वो हमें कंसीडर करनी है. सो यहाँ पे क्या हो जाएगा कि x tends to 0 पॉजिटिव लिमिट and f of x તમારું
કે 3x + 1. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે 0 નેગેટિવ અને 0 પોઝિટિવ જ્યારે બી તમે લોકો લો તમારા ફંક્શન ને વેલ્યુઝ પર ચેન્જ થાય છે તો બંનેમાં ફંક્શન ડિફરન્ટ હશે, રાઈટ. અને હવે તમે x → 0 લિમિટ મૂકી દો. જે કેસમાં તમે લોકો ડાયરેક્ટ સપોઝ કરી અને વેલ્યુ મૂકી શકતા હો ત્યાં ડાયરેક્ટ મૂકી દેવાની. જ્યાં નહીં થાય કેલ્ક્યુલેશન ત્યાં આપણે a + h અને a - h વાળી મેથડ જોઈશું, બટ અત્યારે એનો નેસેસરી નથી. 0 માટે તો ઓબ્વિયસ છે કે અહીંયા 0 પુટ કરશો તો 3, રાઈટ. અહીંયા તમે 0 પુટ કરશો તો 0 + 1 which is 1, 3 * 1 that means કે 3. અને હવે તમે કહી શકશો કે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ બંને ઇક્વલ છે. ધેટ મીન્સ કે લિમિટ x → 0 f of x exist. ખાલી તમારે એટલું લખવાનું છે કે x → 0 લિમિટ f of x અસ્તિત્વ ધરાવે છે. કેમ અસ્તિત્વ ધરાવે છે? બીકોઝ આ બંને ઇક્વલ છે. જ્યારે કે તમારું લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ હોય તો તમારી લિમિટ ઓબ્વિયસલી અસ્તિત્વ ધરાવે, રાઈટ. ધેટ મીન્સ કે લિમિટ એક્ઝિસ્ટ, રાઈટ. લાસ્ટમાં તમારે એક જ લાઈન એડ કરવાની છે. સાથે સાથે અહીંયા તમારે શું જોવાનું છે તો કે x → 1 લિમિટ f of x. હવે 1 માટે તમારે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેટ કરવાની જરૂર જ નથી, because તમને લોકોને ખબર છે કે 1 is greater than 0. તો જે બી ફંક્શન તમારું greater than 0 માટે હશે 1 માટે બી હશે. તો તમારું f of x જે છે શું થઈ જશે આના માટે તો કે x → 1 લિમિટ અને અહીંયા શું થઈ જશે 3 * x + 1. and so that હવે તમારે x → 1 લિમિટ પુટ કરવી હોય તો 1 + 1 2 * 3 that means કે 6, right. so limit x → 1 f of x તમને લોકોને શું મળશે 6, right. so આ રીતે તમારી લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એ ચેક કરવાનું અને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમારે લિમિટ ફાઇન્ડ કરવી હોય તો આ રીતે ફાઇન્ડ કરવાની. હા, જે પોઈન્ટ પર ફંક્શન ચેન્જ થાય છે પોઈન્ટ પર જ તમને લિમિટ ફાઇન્ડ કરવાની કીધી હોય તો તમારે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેટ કરવી પડે. જો આપણે આ સમ જોઈએ નેક્સ્ટ તમને લોકોને આપેલું છે એમાં બી તમારે સેમ મેથડ કરવાની છે. ઓબ્વિયસલી તમારે લિમિટ ફાઇન્ડ કરવાની છે x → 1 અને 1 ઉપર તમારું ફંક્શન ચેન્જ થાય છે. ધેટ મીન્સ કે અહીંયા તમારે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ કેલ્ક્યુલેટ કરવી પડશે. લેફ્ટ હેન્ડ સાઈડ માટે શું તો કે x → 1 નેગેટિવ લિમિટ f of x, રાઈટ. અને અહીંયા શું થઈ જશે તો કે x → 1 પોઝિટિવ લિમિટ f of x. હવે તો કે x → 1 નેગેટિવ લિમિટ. હવે 1 નેગેટિવ નો મતલબ શું છે કે વેલ્યુ which is less than 1, એક થી નાની સંખ્યા. so 1 less than માટે તમારું ફંક્શન કયું છે તો કે f of x શું થઈ જશે x² - 1. સેમ વે માં પોઝિટિવ માટે તો x → 1 પ્લસ લિમિટ. so 1 પ્લસ માટે તમારી પાસે કેલ્ક્યુલેશન શું થઈ જશે તો કે -x² - 1, રાઈટ. so તમારું ફંક્શન શું થઈ જશે કે when x is greater than 1 function is -x² - 1. અને હવે તો કે આની લિમિટની કેલ્ક્યુલેશન કરતા આવડે. ઓકે, જસ્ટ તમારે થિંક કરવાનું કે જો તમે 1 થી નાની રાઈટ વેલ્યુ which is less than 1 તમે જ્યારે પુટ કરશો તો એના સ્ક્વેરમાં તમને આન્સર નિયરર ટુ 1 જ મળશે, રાઈટ. 1 થી નાની સંખ્યાઓ તમે લોકો લેશો 0.9 0.99 એનો સ્ક્વેર કરશો તો એ વેલ્યુ નિયરર ટુ 1 જ મળશે, રાઈટ. so અહીંયા તમે x² ની જગ્યાએ 1 લખી શકો જ્યારે તમે લિમિટ પુટ કરો ત્યારે. તો અહીંયા આપણી પાસે શું થઈ જશે તો કે 1 નો સ્ક્વેર -1 which is 1 - 1 અને આ શું થઈ જશે 0. હવે તો કે આપણે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ફાઇન્ડ કરવાની છે. તો રાઈટ હેન્ડ સાઈડમાં બી 1 કરતા મોટી તમે વેલ્યુઝ મૂકશો અને એનો સ્ક્વેર કરશો તો આન્સર તમને નિયરર ટુ 1 જ મળશે. ધેટ મીન્સ કે 1.01 નો સ્ક્વેર 1.011 નો સ્ક્વેર, રાઈટ. એ બધા આન્સર તમને 1 ની નજીક જ મળશે, રાઈટ. so which is nearer to 1. so અહીંયાથી આપણે શું લખી શકીએ કે -1 નો સ્ક્વેર -1
1 which is -1 and this is -2. હવે અહીંયા તમે જુઓ તો શું થઈ ગયું કે તમારું લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ કેવા છે તો કે ઇક્વલ નથી અને ઇક્વલ નથી તો તમે એવું કહી શકો કે લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ એટ x tends to 1. રાઈટ સો તમારે લાસ્ટમાં લખી દેવાનું therefore x tends to 1 લિમિટ f of x does not exist અસ્તિત્વ ધરાવતું નથી. ઓકે એટલું ક્વેશ્ચન એટલી વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ઓકે અહીંયા જરૂર નથી એટલે આપણે વધારે લાંબી કેલ્ક્યુલેશન નથી કરતા અધરવાઇઝ a h અને a h લઈને બી કેલ્ક્યુલેશન કરી શકીએ બટ એનું ડિસ્કશન ઓલરેડી આપણે જ્યારે ડેરિવેશન કરીશું ત્યારે જોઈશું તો હમણાં જ્યાં સુધી તમે ડાયરેક્ટ વેલ્યુઝ પુટ કરી શકો થોડુંક થિંક કરીને ત્યાં સુધી તમે ડાયરેક્ટ લખી શકો. ધ્યાન રાખજો કે 1 નેગેટિવ નો મતલબ -1 નથી. અહીંયા ભૂલથી -1 ના લખતા. ઓકે તમારે અહીંયા +1 નો સ્ક્વેર જ લખવાનો છે. ઓકે સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે સો 23 અને 24 માં આપણે જોયું કે કઈ રીતે તમે લિમિટ જે છે એક ટાઈપના ફંક્શન્સ ની ફાઇન્ડ કરી શકો. રાઈટ સેમ ક્વેશ્ચન તમને 25 આપ્યો છે એમાં બી કરવાની છે સેમ કેલ્ક્યુલેશન. 25 and 26 બંને સેમ જ છે તો આપણે એક ક્વેશ્ચન કરીએ બીજું તમારે હોમવર્કમાં કરવાનો છે. સપોઝ આપણે 25 ની વાત કરીએ તો ફંક્શન શું છે કે f of x is equals to modulus of x upon x when x does not equals to 0 and 0 when x is equals to 0 and you have to find the limit x tends to 0 f of x. અગેન તમારે અહીંયા ફાઇન્ડ કરવાની છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને 0 પર તમારું ફંક્શન ડિફરન્ટ છે તો તમારે અહીંયા બી લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ફાઇન્ડ કરવી પડશે. બટ અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું કે મોડ્યુલસ ફંક્શન આપેલું છે રાઈટ અને મોડ્યુલસ ફંક્શન માટે તમને લોકોને ખબર છે કે અહીંયા શું થઈ જશે કે સપોઝ મારે f of x ને લખવું હોય તો હું આ રીતે લખી શકું કે x is not equals to 0 એ કન્વર્ટ થઈ જાય યા તો x greater than 0 યા તો x less than 0 રાઈટ સો મારી પાસે ટુ કેસીસ અરાઇઝ થશે x is greater than 0 x is less than 0 અને x is equals to 0 તો છે જ એના માટે તો 0 ફિક્સ જ છે. હવે when x is greater than 0 તમને લોકોને ખબર છે કે મોડ્યુલસ ફંક્શન તમને કઈ વેલ્યુ આપશે x આપણે ઓલરેડી જોઈ ગયા હતા રાઈટ. મોડ્યુલસ ફંક્શન શું હતું તો કે મોડ્યુલસ ફંક્શન જ્યારે બી તમે લખો તો x when x is greater than 0 and -x when x is less than 0 તો અહીંયા મારી પાસે x greater than 0 છે તો તમારું મોડ્યુલસ x કઈ વેલ્યુ આપશે તો કે x/x અને અહીંયા તમને મોડ્યુલસ x કઈ વેલ્યુ આપશે તો કે -x/x રાઈટ. સો ઓબ્વિયસ છે કે તમે જ્યારે બી કેલ્ક્યુલેટ કરશો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ અને 0 નેગેટિવ માટે ક્યારે ઇક્વલ તો નહીં જ આવે મોડ્યુલસ ફંક્શન. સ્ટીલ તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અહીંયા તમે x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ કન્સિડર કરશો લિમિટ તો તમારું f of x શું થઈ જશે 0 થી નાની વેલ્યુ which is less than 0 તો ફંક્શન શું થઈ જશે -x/x અને રાઈટ હેન્ડ સાઈડ માટે તો કે x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ લિમિટ હવે 0 પોઝિટિવ માટે ફંક્શન શું થઈ જશે તો કે x/x. હવે આ તમે કેન્સલ કરશો તો અહીંયા તમને શું મળશે -1 રાઈટ. આ તમારું શું થઈ જશે -1 અને ત્યાં તો તમારે કોઈ લિમિટ એપ્લાય કરવાની જરૂરત નથી. અહીંયા શું થઈ જશે તો કે +1. ઓબ્વિયસલી આ બંને ઇક્વલ નથી ધેટ મીન્સ કે તમારી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x does not exist and obviously તમે લોકો જ્યારે f of 0 બી ફાઇન્ડ કરશો તો આન્સર 0 મળશે અને આ ત્રણેયમાંથી એક બી ઇક્વલ નથી સો ધેટ તમે કહી શકો કે તમારી લિમિટ એક્ઝિસ્ટ નથી થતી રાઈટ. સો જસ્ટ તમારે લખવાનું છે કે લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ બટ જ્યારે બી મોડ્યુલસ ફંક્શન હોય આ ફંક્શન સમજવાનો ટ્રાય કરજો રાઈટ બીકોઝ આ વસ્તુ તમારે માઇન્ડમાં ક્લિયર રાખવાની છે મોડ્યુલસ ફંક્શન માટે. ઇન કેસ તમે આ સ્ટેપ ના લખો તો બી જ્યારે આના માટે કેલ્ક્યુલેશન કરો ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીંયા -x
આવશે અને અહીંયા +x આવશે. ઓકે, સો સેમ વેમાં 26 જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે. 27 ની તમે લોકો વાત કરો તો ત્યાં તમને ઓલરેડી કીધું છે કે મોડ્યુલસ ઓફ x -5 and then you have to calculate the limit x tends to 5 f of x, right? So 5 is a positive number, right? તમે એને મોડ્યુલસ માં નાખશો 5 થી નાની અને 5 થી મોટી વેલ્યુઝ તો પોઝિટિવ જ હોવાની, રાઈટ? અને મોડ્યુલસ માં પોઝિટિવ વેલ્યુ મૂકશો તો તમને આન્સર પોઝિટિવ જ મળશે. So directly તમે 5 પુટ કરશો તો 5 - 5 is 0, so answer is 0, right? So just two step માં તમે એની કેલ્ક્યુલેશન જે છે એ કરી શકશો. ઓકે, સો એ ક્વેશ્ચન જે છે તમારે હોમવર્ક માં કરવાનો છે. અત્યારે આપણે ડિસ્કસ કરીએ ક્વેશ્ચન નંબર 28. સો 28 માં તમને જે ફંક્શન આપ્યું છે કઈ રીતનું છે તો કે f of x then a plus bx when x is less than 1, right? 4 when x is equals to 1 and then b minus ax when x is greater than 1, right? And then એક condition તમને લોકોને આપી દીધી છે કે x tends to 1 limit f of x is equals to f of 1. And then you have to find the value of a and b, right? So a અને b ની તમારે કિંમત શોધવાની છે જો આ કન્ડિશન તમને લોકોને આપી હોય તો. હવે અહીંયા તમે એવું કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x એક્ઝિસ્ટ થાય છે, એનો મતલબ શું છે કે રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇક્વલ હશે. ધેટ મીન્સ કે આની જગ્યાએ હું આવું લખી શકું કે x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ લિમિટ f of x is equals to x tends to 1 positive limit f of x is equals to f of 1 તો છે. that means કે અહીંયા વેલ્યુઝ પુટ કરવા માટે હવે મારે પહેલા તો શું ફાઇન્ડ કરવું પડશે કે x tends to 1 positive limit અને x tends to 1 negative limit. that means કે right hand side limit and left hand side limit and right hand side limit. Obviously અહીંયા શું થઈ જશે x tends to 1 negative limit. હવે 1 negative માટે અહીંયા તમારી પાસે વેલ્યુ શું છે x less than 1 માટે ફંક્શન a plus bx, તો અહીંયા શું થઈ જશે a plus bx, રાઈટ? સેમ વે માં રાઈટ હેન્ડ સાઈડ માટે ફાઇન્ડ કરશો તો x tends to 1 પોઝિટિવ અને 1 પોઝિટિવ માટે ફંક્શન શું છે તો કે b minus ax. અને હવે તમે ત્યાં 1 પુટ કરશો, ઓબ્વિયસલી કે 1 થી નાની વેલ્યુઝ પુટ કરશો તો બી આન્સરમાં ખાસ ચેન્જીસ નહીં આવે, એટલે અહીંયા તમે શું પુટ કરી શકો 1, એટલે અહીંયા શું મળશે a plus b અને આ લિમિટ શું મળશે તમને તો કે b minus a, રાઈટ? હવે આ બંને લિમિટ મળી ગઈ તો એને ત્યાં પુટ કરી તો ઇક્વાલિટીનો આન્સર મળી જશે. એન્ડ સાથે સાથે ધ્યાન રાખવાનું કે તમને f of 1 જોઈએ છે તો x is equals to 1, that means કે f of 1 પર વેલ્યુ કેટલી છે 4. આ ત્રણે ત્રણ વેલ્યુ તમે લોકો ત્યાં મૂકશો તો તમને લોકોને શું મળશે અહીંયા 1 નેગેટિવ માટે a plus b, 1 પોઝિટિવ માટે b minus a is equals to 4. અહીંયાથી તમને two ઇક્વેશન મળશે. First one is a plus b is equals to 4 and second one is minus a plus b is equals to 4. And elimination method, that means કે લોપની રીતથી તમે બંને ઇક્વેશન સોલ્વ કરશો તો a અને b ની વેલ્યુ મળી જશે, રાઈટ? અગેન આ તો ડાયરેક્ટ કેન્સલ થઈ જશે. 2b is equals to 8, that means કે b is equals to શું થઈ જશે 4 અને b is equals to 4 પુટ કરશો તો a is equals to શું થઈ જશે 0, right? So value of a and b is what? a is equals to 0 and b is equals to 4. અહીંયા તમારે ધ્યાનમાં શું રાખવાનું આ કન્ડિશન, આનો મતલબ શું છે કે લિમિટ x tends to 1 f of x એક્ઝિસ્ટ થાય છે એટલે કે એની લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ઇક્વલ હશે અને હશે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ ઇક્વલ લીધી છે, રાઈટ? વી ડોન્ટ નો કે અહીંયાથી એ બંને ઇક્વલ હશે કે નહીં, બટ આપણને આ કન્ડિશન આપી છે એટલે આપણે એવું લઈ લીધું છે કે બંને લિમિટ કેવી હશે ઇક્વલ હશે અને ધેન આપણે એનો યુઝ કરીને કેલ્ક્યુલેશન
કરી છે, રાઈટ. તમને કહી દીધું છે કે કોઈ પોઈન્ટ પર લિમિટ એક્ઝિસ્ટ થાય જ છે, તો એ કેસમાં તમારે આ રીતે કેલ્ક્યુલેશન કરવાની કે એની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ લઈ લેવાની, અને ધેન કોઈ કોન્સ્ટન્ટ તમને લોકોને ફાઇન્ડ કરવો હોય તો ઇઝીલી તમે એને ફાઇન્ડ કરી શકો. ઓકે, સાથે સાથે તમારે ધ્યાન રાખવાનું છે કે નેક્સ્ટ ક્વેશ્ચન જે તમને લોકોને આપેલો છે 29, રાઈટ. સો 29 માં તમને લોકોને f of x આપેલું છે. હવે તમે એમાં x ટેન્ડ્સ ટુ a1, ધેટ મીન્સ કે આખું જે તમારું ટર્મ છે એમાં a1 પુટ કરશો તો બધી જ ટર્મ મલ્ટીપ્લિકેશન માં છે. તો ફર્સ્ટ ટર્મમાં તમે જ્યારે a1 પુટ કરશો તો a1 a1 થઈ જશે which is 0. ધેટ મીન્સ કે તમારી આખી લિમિટનો આન્સર શું થઈ જશે 0. તો જ્યારે તમે x ટેન્ડ્સ ટુ a1 f of x ફાઇન્ડ કરશો તો આન્સર શું મળશે 0. અને સેકન્ડ થિંગ x ટેન્ડ્સ ટુ a f of x ની કેલ્ક્યુલેશન કરશો તો જ્યાં જ્યાં x છે ત્યાં તમારે ખાલી ને ખાલી શું પુટ કરવાનું છે 1. That means કે a-a1, a-a2 up to a-an એ તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે, સો આજે ક્વેશ્ચન 29 છે તમારે હોમવર્કમાં કરવાનો છે. લાસ્ટ 3 ક્વેશ્ચન જે બાકી છે એનું ડિસ્કશન આપણે લોકો નેક્સ્ટ સેશનમાં કરીશું. ટિલ ધેન થેન્ક યુ.